બનાસકાંઠાનું દાંતીવાડા, જ્યાં પ્રાથમિક શાળાના 13 ઓરડા જર્જરિત હાલતમાં છે, જેને લઈ 400 વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં શેડ નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વર્ષ 2001માં શાળાનું બાંધકામ જૂનું થતાં 3 ઓરડા વધારી 13 ઓરડા કરવામાં આવ્યા, પરંતુ હાલમાં આ તમામ ઓરડા જર્જરિત બન્યા। એટલું જ નહીં, થોડા દિવસ પહેલા જ અભ્યાસ સમયે છતમાંથી પોપડા નીચે પડ્યા, જેના કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં દોડધામ મચી ગઈ હતી, જે બાદ વિદ્યાર્થીઓને શેડ નીચે અભ્યાસ કરવો પડી રહ્યો છે। આ મુદ્દે શાળાના આચાર્યએ દાવો કર્યો કે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી। તો વાલીઓએ પણ માંગ કરી છે કે શાળામાં નવી બિલ્ડિંગ કે બાંધકામ કરવામાં આવે, જેથી કોઈ દુર્ઘટના ન સર્જાય। અમે ધોરણ 5માં ભણીએ છીએ અને અમે બેની રિસર્ચ પછી અમારે ગણિતનો પિરિયડ ચાલુ તો એટલે અમે અમારા ઉપરથી પ્લાસ્ટર પડ્યું એટલે અમે ડરી ગયા અને અમારા ટેબલ ને ખુરશી બે ભગાઈ ગયા। એટલે હવે તમે સરકારને કહી કે અમારા માટે નવી સ્કૂલ બનાવે। સ્કૂલના પોપડા બીજા પડે, પાણી બીજું પડે, પોપડા પાણી પડે, વરસાદના કારણે પોપડા ધીરે ધીરે થોડા ઓછા પડે। એટલે રાજસ્થાનમાં હમણાં હિસ્સો બનેલો છે કે રાજસ્થાનમાં હમણાં છોકરોને 7-8 માથે પડેલી છે, એ છોકરો કેટલા મરી ચૂક્યા છે। એટલે અમને દાંતીવાડા પગાર કેન્દ્ર શાળામાં અમારે નમ્ર વિનંતી છે સરકારશ્રીને કે આવો કિસ્સો રાજસ્થાનમાં બને એવો કિસ્સો દાંતીવાડા પગાર કેન્દ્ર શાળામાં ના બને, એવી નમ્ર વિનંતી છે। પ્રાથમિક શાળા લગભગ 2 વર્ષથી છે જર્જરિત, અને અગાઉ દાંતીવાડા પુનઃ વસવાટ ગામતળ વસેલું છે, ત્યારનું 40 વર્ષથી આ બનાવેલું છે। એના પછી કોઈ 2 વર્ષથી તો ગ્રામ પંચાયતને દાંતીવાડા ગ્રામ પંચાયત અને SMG કમિટી આ ઠરાવો કરેલા છે, અને હાલ નવા પણ ઠરાવ કરીને આપ્યા છે। મામલતદાર ઓફિસ આપ્યા છે, CDO ઓફિસે પણ આપ્યા છે। તો તાત્કાલિક ધોરણે નવી સ્કૂલ પાડવાની મંજૂરી મળે અને નવી સ્કૂલ બને તો ભવિષ્ય બાળકોનું સુધરે। હાલ તમામ બાળકો બહાર બેસી અને વરસાદી ચોમાસાની ઋતુમાં બહાર ભણે છે, લીમડા નીચે અને બહાર શેડ છે અને એના નીચે। તો તાત્કાલિક ધોરણે નવું રૂમ તૈયાર થઈ જાય તો બાળકોનું ભવિષ્ય સુધરે અને અભ્યાસ પણ ન બગડે। હવે થોડા દિવસ પહેલાં જ અમારે ધોરણ 5 આના વર્ગમાં શિક્ષિકાબેન શિક્ષણ કાર્ય કરાવી રહ્યા હતા, જે ચાલુ વર્ગ દરમિયાન જ કે જે ચત્તુ સપાટ દેખાતી સીલિંગમાંથી મોટા પ્રમાણમાં પોપડા જે શંકા પણ ન જાય એવી સ્થિતિમાં હતા, એવા તૂટી પડેલા અને ટેબલ અને ખુરશી પડવાથી ભાગી સદનસીબે બેનશ્રી અને બાળકો સાઈડમાં બેઠેલા હતા, જેના કારણે બાળકોનો અદ્ભુત બચાવ થવા પામેલ અને બેન પણ બચી ગયેલ અને મોટી જાનહાની થતાં ટળી ગયેલ। આથી આ રૂમ ઘણા જૂના હોય, ડેમેજ કરવા પાત્ર છે। 2023માં અહીંથી એની પ્રોસેસ કરેલી હતી ડેમેજ માટેની, પણ એ સમયે લોકસભાની ચૂંટણી નજીક હોય અને આ ડેમેજ રૂમોની અંદર બૂથ પણ આવેલા છે, એટલે થોડો વિલંબ થવા પામેલ।